ભુજના રિલાયન્સ મોલ પાસે થાંભલા અથવા પ્લાસ્ટિકના કારણે અબોલ જીવના મોત। ભુજના ભાનુશાલી નગર પાસે રિલાયન્સ મોલની સામે આવેલ આ થાંભલાએ અનેકવાર અબોલ જાનવરોના મોત નિપજાવેલ છે, છતાંય વીજતંત્ર દ્વારા આ થાંભલાની કોઈ જ કાર્યવાહી થતી નથી। તેમજ અહીં કચરાપેટીમાં પડેલ કચરો જે ગાયો ખાવા આવતી હોય છે અને આના કારણે જ અજાણતા આ ગાયો આ થાંભલા પાસે મૃત પડી હતી, પરંતુ તંત્રના પેટનું પાણી આવા અબોલ જીવોની જાનહાનિ થતાં પણ હલતું નથી। અગાઉ પણ અહીં જ આ વીજ કરંટના કારણે ગાય અને કૂતરાના મોત નિપજ્યા છે, પણ તોય કોઈ પગલાં લેવાતા નથી। ખબર નહીં, કદાચ અબોલ જીવોની જાનને બદલે કદાચ કોઈ વ્યક્તિનું મોત થાય ત્યારે જ પગલાં લેવાશે તેવું લાગી રહ્યું છે। તેમજ બનેલ આ ઘટનામાં ગાયની હાલત જોતા એવું લાગી રહ્યું છે કે આ ગાયને પેટમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો પણ હોઈ શકે, તેમજ પ્લાસ્ટિક મુક્ત બનાવવા લોકોએ તેમજ તંત્રએ થોડાક પ્રયાસો કરવા જોઈએ, જેથી અબોલ જાનવરોની જાનહાનિ થતી નિવારી શકાય। આ ભાનુશાલી નગરની સામે રિલાયન્સ મોલની સામે પશુ દવાખાનો છે, એની બાજુમાં લોખંડનો થાંભલો છે। એના પહેલા પણ એક ગાય થાંભલામાં ચોટીને મરી ગઈ હતી લોખંડના થાંભલા હોવા છતાં, એટલે આપણે જીબી વાળાને નમ્ર વિનંતી કરીએ કે લોખંડનો થાંભલો કાઢી નાખે અને સિમેન્ટનો થાંભલો લગાડી દે તો આ બનાવ બની ન શકે। એના પહેલા ગાય મરી ગઈ હતી અને આ બીજો બનાવ બન્યો છે, એક બે કૂતરા પણ મરી ગયેલા છે શોટના હિસાબે। એટલે આવી લોકો પશુ દવાખાનામાં ફરિયાદ કરી તો પશુ દવાખાના સાહેબ શું કહે કે શોટ લાગવાથી મરી જાય છે, તો પશુ દવાખાના સાહેબ એમ જ કહે છે કે લોખંડનો થાંભલો કાઢી નાખે અને સિમેન્ટનો થાંભલો નાખી દે તો આ બનાવ ન બને। આજે ગાય મરી ગઈ છે, કાલે માણસને શોટ લાગશે તો કાલે માણસ પણ મરી જશે એમ। અને બીજું કહેવાનું એ થાય છે કે નગરપાલિકાવાળાનો કચરો બહુ છે અહીંયા, એ લોકોની ચોખ્ખાઈ નથી, એના હિસાબે પ્લાસ્ટિકની કોતરી ખાવાથી મૃત્યુ થયું કે આર્થિકના શોટ લાગવાથી મૃત્યુ થયું એ પાકી ખબર પડતી નથી।